આપણા ગામને એકદમ આદર્શ બનાવવાનું સપનું કોણે ન જોયું હોય, ખરું ને? જ્યાં એકદમ સ્વચ્છતા હોય, શાંતિ હોય અને બધા માટે વિકાસની તકો હોય. પણ સવાલ એ છે કે આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલી શકાય? આ બધા પાછળ એવી કઈ વ્યવસ્થા છે જે કામ કરે છે? તો ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. આપણે એ એન્જિન વિશે વાત કરવાના છે જે સ્થાનિક સ્તરે વિકાસને કહીએ તો ગતિ આપે છે. અને એ એન્જિન બીજું કોઈ નહીં પણ તાલુકા પંચાયતની વ્યવસ્થા છે, જે ખરેખર ગામડાઓના વિકાસ માટે એકદમ પાયાનું કામ કરે છે. હવે જુઓ, કોઈ પણ મજબૂત મશીન હોય ને એની શરૂઆત હંમેશા એની ડિઝાઇન કે બ્લુપ્રિન્ટથી જ થાય. તો ચાલો આપણે પણ એ જ કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ તાલુકા પંચાયતની રચના કેવી હોય છે, એ બને છે કેવી રીતે. આપણા ત્યાં જે સ્થાનિક સરકાર છે ને, એના મુખ્ય 3 સ્તર છે. સૌથી નીચે એટલે કે પાયામાં સ્તરે હોય છે ગ્રામ પંચાયત, અને એની બરાબર ઉપર આવે છે તાલુકા પંચાયત. સાચું કહીએ ને તો એ ગામ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેની એક બહુ જ મહત્વની કડી જેવું કામ કરે છે. હવે એક મજાની વાત, તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હશે એ સંખ્યા કોઈ ફિક્સ નથી હોતી. એનો આખો આધાર જે તે તાલુકાની વસ્તી પર હોય છે. પણ હા, કાયદા મુજબ એક રેન્જ નક્કી કરેલી છે. ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 ચૂંટાયેલા સભ્યો હોય છે. અને અહીં એક ખૂબ જ પ્રગતિશીલ અને મહત્વની વાત આવે છે. તાલુકા પંચાયતની જેટલી પણ બેઠકો હોય ને, એમાંથી બરાબર અડધી એટલે કે 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે. આનાથી શું થાય? શાસનમાં એકદમ સમાન ભાગીદારી આવે છે અને મહિલા નેતૃત્વને પણ જબરદસ્ત પ્રોત્સાહન મળે છે. સારું, તો આ એન્જિનની બ્લુપ્રિન્ટ તો આપણે જોઈ લીધી, પણ મોટો સવાલ એ છે કે આને ચલાવે છે કોણ? ચાલો હવે એના નેતૃત્વ અને વહીવટ પર એક નજર કરીએ. મતલબ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ, એમની ભૂમિકા શું છે એ સમજીએ. જો, અહીં મુખ્યત્વે 2 વ્યક્તિઓ છે જે ખભે-ખભા મિલાવીને કામ કરે છે. એક બાજુ છે પ્રમુખ. એમને કોણ ચૂંટે? તો કે જે ચૂંટાયેલા સભ્યો હોય એ બહુમતીથી પસંદ કરે. એ થયા રાજકીય વડા. અને બીજી બાજુ છે તાલુકા વિકાસ અધિકારી, જેમને આપણે કીડીઓ કહીએ છીએ. એમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. અને એમનું કામ છે વહીવટી વડા તરીકે પંચાયતે જે પણ ઠરાવો કે નિર્ણયો લીધા હોય એનો બરાબર અમલ કરાવવાનો. ઓકે, તો આપણી પાસે એન્જિન પણ છે અને એને ચલાવનારા લોકો પણ છે. પણ આ એન્જિન ખરેખર કરે છે શું? એનાથી લોકોના જીવન પર સીધી શું અસર થાય છે? ચાલો હવે એના કાર્યો પર ધ્યાન આપીએ. સાંભળો, તાલુકા પંચાયતના જે કાર્યો છે ને, એ આપણા રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા છે. જેમ કે આપણું સ્વાસ્થ્ય સારું રહે, કોઈ રોગચાળો ન ફેલાય એ જોવાનું. ગામના રસ્તાઓ બને અને સારા રહે એ પણ એની જવાબદારી. એટલું જ નહીં, બાળકોના ભવિષ્ય માટે પ્રાથમિક શાળાઓનું સંચાલન કરવું, ખેડૂતો માટે ખેતીને લગતા સુધારાનું આયોજન કરવું, અને હા, પૂર કે આગ જેવી કોઈ આફત આવે તો તરત મદદ પહોંચાડવી. આ બધું જ કામ તાલુકા પંચાયત કરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. તાલુકા પંચાયત ફક્ત રોજિંદા કામ જ નથી કરતી. એનાથી આગળ વધીને જે ગામડા સારું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજનાઓ પણ અમલમાં મૂકે છે. આ એવી યોજનાઓ છે જે ગામડાઓને આદર્શ બનવા માટે પ્રેરણા આપે છે. આ આખી સફરની શરૂઆત થઈ હતી વર્ષ 2004-5માં. ત્યારે ગુજરાતમાં એક ખાસ યોજના શરૂ કરવામાં આવી, જેનું નામ છે તીર્થ ગ્રામ યોજના. હવે આનો મુખ્ય હેતુ શું હતો? તો કે એવા ગામોને શોધવા અને એમને પુરસ્કાર આપવો જે વિકાસ અને સામાજિક સુમેળનું એકદમ ઉત્તમ ઉદાહરણ હોય. પણ એક મિનિટ, તીર્થગ્રામ બનવું કંઈ સહેલું કામ નથી. એના માટે બહુ જ કડક માપદંડો છે. દાખલા તરીકે છેલ્લા 5 વર્ષમાં ગામમાં એક પણ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ. કોઈ પણ જાતના નશીલા પદાર્થો, એનું ઉત્પાદન, વેચાણ કે સેવન કશું જ નહીં. આટલું જ નહીં, ગામમાં સ્વચ્છતા એકદમ ઉચ્ચ સ્તરની હોવી જોઈએ અને છોકરીઓના ભણતરનો દર પણ ઊંચો હોવો ખૂબ જ જરૂરી છે. હવે તીર્થગ્રામ યોજના જેવી જ એક બીજી યોજના પણ છે, જેનું નામ છે પાવન ગ્રામ યોજના. બંનેમાં મુખ્ય ફરક શું છે? તો એ છે સમયનો. તીર્થગ્રામ બનવા માટે સતત 5 વર્ષ ગુના મુક્ત રહેવું પડે, જ્યારે પાવન ગ્રામ માટે સતત 3 વર્ષ ગુના મુક્ત હોવાનો નિયમ છે. બસ આટલો જ મુખ્ય તફાવત. અને પ્રોત્સાહન તો જોઈએ જ ને. તો જે ગામ પાવન ગ્રામ તરીકે પસંદ થાય છે એને સરકાર તરફથી વિકાસના કામો માટે
1 લાખ રૂપિયા સુધીનું અનુદાન મળે છે. એટલે કે આ એક પ્રકારનો નાણાકીય પુરસ્કાર છે જે ગામડાઓને સારું કામ કરવા અને સામાજિક સુધારા લાવવા માટે પ્રેરણા આપે છે. તો આ બધી રચના, આ કાર્યો અને આ યોજનાઓ આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે કોઈ પણ સમુદાયને વધુ સારું બનવા માટે એટલે કે શ્રેષ્ઠતા તરફ જવા માટે પ્રોત્સાહિત કરવાની સૌથી સારી રીત કઈ હોઈ શકે? શું એ પૈસાનો પુરસ્કાર છે કે પછી સ્પર્ધાની ભાવના કે પછી ફક્ત પોતાના સમુદાય માટે ગૌરવની લાગણી? આના પર વિચારવા જેવું તો છે જ.